કેમ થયો? ઘણો ને વહુ આવવાના હતા, હજી આવવાના જ? હું કયું ની વાટ જોઉં છું. ફોન માં તો કહેતા હતા કે 10 વાગ્યા આવી જાહે. આ 12 વાગ્યા. ઈ આવી જાહે માં. હું કેમ ખોટી ઉપાધિ કરે છે? ઈ બસ માં ટ્રાફિક માં હલવાના છે. હા ભાઈ હા. ઓલા બપોરાનું શું થયું? એ ઘડીક ખમો, હમણાં આવે ને પછી હારે બધા હાવ ખાવું. એટલે તું કહેશો કે બધા હારે બેન ખાવું તો ત્યાં સુધી મારે ભૂખ્યા છે કહું? અને ઈવડાય તો હોટલમાં ગળસીને આવે. આ લ્યો છો આવી ગયા લાગે. જો આવી ગયા લ્યો. આવો ભાઈ. કેમ છે ભાભી? મજામાં? બસ લે. મજામાં. મહેમાન એવા લાગે. કેમ છો? હાલો હાલો અંદર હાલો. કેમ છો બા? બસ મજામાં. તને કેમ છે માડી? કેમ છો બાપુજી? સારું છે ને? ઓલા ગધા, તારી વહુ તો અહીંથી કંઈક લઈ ગયા. ઈ લઈ નથી કે તમને પગે લાગી. તે કે આમ પગે લગાય તો બાયોમાં ભાઈ ફેર હું? અરે આમ પજ્યા ન લગાય, હેઠળ બેહીને આમ ખોળો પાથરીને પજ્યા લાગો આયા. સોરી શરીર બહુ દુખે છે. હાશ. નથી લાગવું પગે, એમને બહુ હારા છે. જાઓ સુખી થાવ. અને રમેશની બા આને હંધાને પાણી ગરમ કરી દે એટલે બધા નાઈ ફ્રેશ થઈ જાય. કેમ છો અંકલ? એટલે રમલા આ કોને કહે છે? ઈ તમને કહે છે અંકલ. તો મારું નામ અંકલ થોડું છે, મારું નામ તો ઓધવજી છે. તમને ઓધા કાકા કહેતોય હાલશે. સોરી અંકલ, સોરી ઓધવ કાકા. રમીલા, તે આજે પફ નથી લીધો? હું? પફ? અહીંયા કઈ પફ બફ ન મળે હો. બાજરાના રોટલા મળે, રોટલા. તે કઈ પફની વાત કરે? માં એ પફની વાત નથી થાતી, તો માથાના પફની વાત થઈ છે. આ ઓલા પપુડા જે મૂસા લઈ. ચાલ રમીલા, હવે કઈ બહેસ કરમાં અને બ્રશ કરીને નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ. હા ચાલો. દીદી જઈને આવો. શું થયું? દીદી નળમાં પાણી નથી આવતું, ડોલ ભરીને આપો ને. અને મહેમાન મુંબઈની જેમ આયા ડબલા ભરીને જવાની ટેવ રાખો. અંદર નળ નથી આવતા એટલે તો બહાર ટીપણા મૂક્યા હોય. સોરી. એલા રમલા, આ બે એકાબીજાને સોળી શું કરે છે? બે સોળિયું તો છે. અરે સોરી નહીં બાપુ, ઈ સોરી એમ કે છે. સોરી એટલે કે મારી ભૂલ થઈ ગઈ એમ. અચ્છા એવું હોય એમ ને? હા બાપુ, ઈ સિટીની સુધરેલું છે. આ દેખાય તો છે, પણ સંપલા વગરનું બીજાના ખેતરમાં ઢેફા સોળતું તું ઈ ભૂલી ગયું. બાપુ આપણે આને કાલે ઈ ઢેફામાં લઈ જાવ, પછી જોઈ કાલે એના નખરા. તો પછી કઈક સાંભળશે. એટલે હાલો હવે ફળિયામાં ખાટલા નાખીને બેહી. હાલો હાલો. સારું બા, તો નાઈ ધોઈને હું ફ્રેશ થઈ જાઉં. એ બધું તો ઠીક, પણ સવારની ચા પણ નથી પીધી. ચા બનાવો ને. બાપુ આ એવી બાયું હોય, ગામડામાં ડબલે જતા શરમાય અને મૂવીમાં સાલવીમાં લાઈનમાં ઊભી રહી અને પછી એમ કે અમે મુંબઈની. એમાં હું કાઢી લેવું હવે. એ રમલા, ઈ તો ઠીક, પણ ઝાડા થઈ જાય તો એ શું થતું છે? એમાં થાય હું બાપા, ઈ હાટુથી છાપા આવે છે. હે રમલા, આ એ ભગવાનનો આપેલો પવન પસવાડે ભટકાઈને જાય એવો એને કે સાયલુના સંડાસમાં થોડો હોય. હવે મુકાય બધું. થોડું
માથું ઢાંકો, તમારા હારા બેઠા છે. અને હવે છે ને હું હટા શાક ઉતારી આવું છું. એને અને- વજન લાગતો હશે હાટલે માથે ઓઢતા. હા હવે રાંધવાની તૈયારી કરો, હું શાક ઉતારી આવું. હાલો. એ માં માથા વિખાઈ જાય રમલા માથા. સારું રમલા હવે ચાનું તો કઈક કરી દે. હાલો હા લેતા આવું. તમારે ડીશવોશર મહેમાન છે? હા પીવાની જ હોય ને. એક તો શરીર ગળી ગયેલું છે ને શા શું કરે? ભલે કોઈ ઊભી શકે. વાહ આ ગુલાબ તો બહુ મસ્ત છે. કા મહેમાન બહુ ગમે છે? હા તો થોડી માથામાં નાખી દઉં કે હાથમાં આપું? બસ હો રમલા આયા ઉઠી. હા ભાઈ હા હો ખબર છે. રમેશ તું આ શું કરી રહ્યો છે? હા જો ને ભેહું ને નીણ નાખું છું. જો રમીલા આ આપણો તબેલો. એ બુદ્ધિ વગરનું અને ઢાળિયું કહેવાય, ઢાળિયું. અને તબેલો તો તમારા ડોહા ઘોડા બાંધે ને એને કહેવાય. સોરી અંકલ. આ શું અક્કલ વગરનું તો તમે શું અમે ન જ. અને ઢાળિયા તબેલો કે છે પેલા રમલા. સાચી વાત છે. આવડા થોડા દે રહે ને તો ઘોડાને ગધેડા બનાવી દે. કહીએ હું કાકા તો તમે શું કરો છો? એ કવો ખોદું શું કવો? આ કૌવો એટલે શું? બોલમાં નકર પાછું કા સાંભળીશ. હે પ્રેમીલા વાવ, આ પોદળા બધા ડહડી સાણા થાપતા આવડે છે? કયા પોદડા? એ પોદળા નહીં, આ પોદળા આને કહેવાય. ઓ છી આ તો ભેંસનું છી કહેવાય. એ માણસનું કાંઈ કામમાં ન લાગે, આ બધે કામમાં લાગે. શું રમેશભાઈ ગંદી ગંદી વાતો કરો છો? અરે વાવ, આ ગંદી નહીં, આ હારી વાતો છે હારી. અને તમારી માને પૂછો, આ પોદળા ઢોળીને જ મુંબઈમાં ગયા છે. નો મારી મમ્મી તો આવું કોઈ દિવસ ન કરે. ન કરે એટલે તમારી માવુના હાથ ઊંઘી જોજો, હજી પોદળો ગંધાતો હશે. બા આ બાપુ તો જુઓ. હા તો ઈ જે કહે છે ઈ હકીકત છે, કઈ ખોટું કીધું? આપણી જન્મભૂમિમાં આપણે વિતાવેલા દિવસો કઈ ભૂલી ન જાય. આ બધું મારે તો કરવું જ જોઈએ ને. હવે માઈ ક્યુ ખો. ઓ શીટ આ તો ભેંસનું છી છે. એ એને સિંહ નો કહેવાય, એને પોદળો કહેવાય. ઓ છી આને કેમ હું હાથ લગાડું? મને તો ઘી ના આવે. હવે મુંબઈના સંડાસ ન્યા ગંધવી મારો, ન્યા ઘી નથી આવતી. દીદી આ રમેશ તો જો. હા હવે ધોઈ નાખ ચાલ. આ તો બરોબર જ છે ને, થેલીમાં નાખીને પોદળો મુંબઈ લેતા જાવ. શું કામ? આ તો ઓલા ફલાણા બાબાના કાયમ સવારમાં સૂર્ણ લેશો ને હળવા થવા હાટુથી, હા તો તો પોદળાને હૂકવીને મિક્સરમાં પીલીને રોજ સવારે એક ચમચી લઈ લેજો. કેમ ભાઈ શું કામ? અરે એનાથી જિંદગીમાં કબજિયાત ન થાય. હાલો મહેમાન, હવે હું તમારા પગ ધોઈ દઉં. એ વહુ, તમે સંભાળીને જાજો, નકર તમારા પગે સી વાળા થાય. બોલો ને મહેમાન. તને ભેંસમાંથી દૂધ કાઢતા આવડે છે? તારી બેન ગઈ કામમાંથી, કેમ? પાછો ભેંસના શિંગડામાં પગ ભરાયો. ભેંસમાંથી દૂધ કાઢવાનું ન હોય, તો ઈ ભેંસની નીચે નળ થોડો હોય,
તેને ખોલીને કાઢી લેવી ઈ એને તારી હગલીને દોવી પડે. અકલ મઠી અચ્છા પણ હું અકલમઠી નથી હો. ઈ તો અમે જોયું જ છે તું મુંબઈ થી આવી ત્યારની. રેવા દે ને ભાઈ, ઈ ના સમજ છે. અરે આ ના સમજ. અરે આવી છોકરીઓ ભેંસના પૂંછડાના ફોટા પાડીને સ્ટેટસમાં મૂકે તો બોલો આ કોનું પૂછડું? એ ઈ તારી માનું. બેન તાર દેરને કહી દેજો મારી હામું બોલે છે. રમેશભાઈ, અરે ભાભી તમારા માની વાત નથી કરતો, તો આવી ઘણી છોકરી છે એની માની વાત હું કરું. રમેશ, મારા સાસુ બહુ સારા છે હો. બરોબર છે ભાઈ, ખબર છે. આ બે વીર પુત્રીને જન્મ આપ્યો છે ને. તો દીદી શું કેવું તમારું? શું કેવું? આ મેણું મારે છે તને. આદત રહી ને શું કરવું? આ વાડી છે, ધ્યાન રાખજો નકર આ હુળાય ખૂતી જાય. આ હુળા એટલે શું? કાટા. આ અજીબ ભાષા છે હો ગામડાની. તમારા હેર કરતા તો સારી છે ગામડાની. બસ રમેશ, હલો મંદિર જઈ. હાલો. આ શું છે જીજુ? એને દેશી ભાષામાં ઢેફા કહેવાય. અચ્છા તો આપણે ત્યાં દેશી ગામડાઓને ઢેફા કહે છે, યાદ ઢેફા ને? ઈ બિલકુલ સાચી વાત છે. ઈ તમારી જેવા હેર વાળાને શું ખબર પડે મુલાયમ હાથમાં કે ઢેફા શું કહેવાય? ઈ ઢેફામાં અમે કેટલી મહેનત કરીએ ને તો ઈ તમને ત્યાં શેર વાળાને અનાજ મળે છે. હું તારી વાતમાં સહેમત છું રમેશ. સહેમત થાવું જ પડે નકર તમે કઈ સાંભળો મોટા ભાઈ. લે તમે બધા આવી ગયા, શું વાતું હાલે છે? હાય ની બાપ, આ આપણે બધા દેશી ઢેફાઓ કહે ને ઈ વાત હાલે. હે કોણ કહે છે? આ મહેમાન. ઈ મહેમાનને કે તમારા બાપ દાદાના ઠાઠા આ ઢેફામાં ઢળડાઈ ઠીકરા થઈ ગયા. એને કહેજો ઘરે જઈને જૂના પટારા ખોલી અને એના બાપ દાદાના સોંગણા કાઢીને જોવે, પેલી ખટારાની બચ્ચું હોય ને એવા બબ્બે થીંગડા મારેલા છે. અને ઘરે જઈને આ સોંગણો ખખેરતા ને તે કિલો એક ધૂળ નીકળતી ઈ ભૂલી ગયા. અરે બાપ, આપણે હું જોઈને કહેતા હશે ઢેફા? કાસમાં જોઈને. હું પણ નકરા ભંડાય પડ્યા છો બધા, એની પટ્ટી ઉતારો છો. એની પટ્ટી નથી ઉતારતો, એને સીધી પટ્ટી ઉપર લાવું છું. કેવું ભંગાર જેવું ઝૂંપડું છે. બોલ પેલો સાંભળી જશે. એ હું સાંભળી ગયો ભાભી, એટલે હું ભંગાર જેવું ઝૂંપડું છે. અરે તમે ઓલી ઝૂંપડપટ્ટીમાં રહો છો ને એની કરતા તો અમારી ઝૂંપડી 7 ગણી સારી છે. તમારે બધાયની ગલ્યું જોઈ હવે સામેથી કોક હાયલું આવતું હોય ને તો કાંકરીની ઘોડે દિવાલે ટીંગાઈ જવું પડે તો ઈ કોક સામેથી નીકળી શકે. ખોટું હો, અમે તો ફ્લેટમાં રહીએ છીએ. અરે સોયા તમારા ફ્લેટ કરતા તો એ અમારા સબૂતરા મોટા હોય. 2 દી રોકાણો તો ત્યાં ફ્લેટમાં. મારા બાપાને 2 દીકરા હતા, મને એવું લાગ્યું કે મારા બાપાને એક જ વચ્ચે એટલે જ મારે ગાયે ગાય આવી આવું પડ્યું. બસ બાબા, બહુ થયું હો. આખરે હું તમારો દીકરો છું ને આ તમારી વહુ છે અને આ મારી સાળી છે. અરે બહુ છું હું દીકરા, આ તો આપણા સંબંધી છે. બાકી તો છે ને એને ધોળા દીએ તારા દેખાડી દીધા હોય. માડી, આપણે જે ભૂમિકામાં જન્મ લીધો હોય ને એ ભૂમિકાને કોઈ દી ઉપકાર ન ભૂલવો જોઈએ. ભાભી, હું તમારીથી નાનો જરૂર છું પણ એટલું સમજુ છું કે આ પૈસા ખર્ચીને જો તમે યેસલવડમાં આનંદ માણવા જાવ છો ને એની કરતા થાય અમારા ગામના પાદરના વડલે અમે રમતા હોય ને આંબલી પીપળી એવો આનંદ તો ન્યા તો ન જ મળે. ઈ વડલો અને પીપળી પોકારીને કહે છે કે એ મારા રમતવીરો ક્યાં વયા ગયા, એ મારા ભેરુડા ક્યાં વયા ગયા. એ બધા રમતા અને હું ખડખડાટ હસતો અને એના હરેક દાવમાં હું એને સાથ આપતો. એ બધાય મારા ભેરુડા મને વિરાન વગડામાં એકલો મૂકીને શહેરના શોરમાં ક્યાં ગુમ થઈ ગયા કે એને કાને મારો અવાજ સંભળાતોય નથી. બસ બાપુજી, એ મારા બધા જ મિત્રોને હું જરૂરથી મળવા જાય કે જે મને મળ્યા વગર એ મને ઘણું બધું કહી જાય. બાપુજી, મને માફ કરજો પણ 2 દિવસમાં અહીંયા એટલો જરૂર અનુભવ કર્યો જાણે એક પગલું અહીંયાની માટી આપણને પકડીને રાખતી હોય.
બેટા તું અમારી વહુ નહીં મને દીકરી છે. હું આજે કંઈ કહું છું ને એ તારી ઠેકડી કરવા નથી કહેતો, પણ બેટા હું તો તને અરીસો બતાવું છું. એ બધું તો ઠીક, પણ મને ભૂખ લાગી છે. આ લે તો રમલા તું તારી ભાભીને લઈને જા ને ભાત લઈ આય. એકલા ભાત લે, હું કાંઈ એકલા ભાત ન ખાઉં. હાલો એ ઉતરો કૂતરો કોણ કૂતરો? હું કૂતરો કરો છો? મારો ભાઈ બસમાંથી ઉતરો કે નહીં એમ પૂછું છું. હું મમ્મી તમે હવારથી આમથી આમ ઘૂમ્યા કરો છો, કઈક પ્રોબ્લેમ છે? બેટા દેવ્યાની હવે મને સમજાય છે, આજ મોટામાં મોટો પ્રોબ્લેમ આવે એમ છે. હું બોલ્યા તમે? આ મારો ભાઈ પિયુષ અહીંયા આવે છે એટલે તમને પ્રોબ્લેમ લાગે છે. આ તમારા હગલા અહીંયા આવીને બેહે છે ત્યારે તમને પ્રોબ્લેમ નથી લાગતો? એ મારા હગલા આવે છે ને એ કોઈ મારે માથે નથી પડતા, ને આ તારો જળહાત જેવો ભાઈ આવશે ને એ આખો મારે ગળે વીંટાઈ જાય ને મને આમ નિસોવી જ નાખશે. હવે રેવા દ્યો ને, આમાં તમે ક્યાં નીચવાઈ ગયા? અને હા મારો ભાઈ આવે ઈ તમને ભારે પડે છે. એલી બેન, એ હર્ષા બેન, અલા હું કરો છો બધા? આવી ગઈ પનોતી. અરે મારો ભાઈ આવી ગયો. મારી બેન ભાઈ બોલો બોલો. હું તારી હારે બોલવાની નથી. કેમ બેન? હું કા બેન? તું તાર ભાણિયા લગનમાં આવ્યો છે, તને તારી આ બેન યાદ નથી આવતી? અરે પણ મારી બેન તને ખબર છે ને આ ગયું વરસ કેવું માઠું છું અને ઓણ કાક થોડું ઘણું કામ હતું બેન, એટલે કઈ મારથી પોગાણું નહીં. તું રીહામાં બેન. ઈ બધી વાત જવા દે, તને આવવામાં મોડું કેમ થયું? અરે પણ બેન આ તમારા શહેરમાં કોઈ વાતે રિક્ષા હોય થોડી મળે, અને અમારા બનેવીલાલ કેમ દેખાતા નથી? એલા ભાઈ ક્યાંય નથી ગયા, ઘરમાં છે, લે બોલાવું. એ તમને કહું છું બહાર આવો, મારો વીરો આવ્યો છે. મજામાં બનેવીલાલ? મજા આવો. આ કેમ મૂંઝાઈ ગયા હોય એવું લાગે છે? હવે આમ જવો, જરીએ મૂંઝાવાનું નથી હો, હું આવી ગયો છું ને. એટલે ભાઈ તું આવી ગયો છો ને એનો જ આ મુંજારો છે, કારણ કે કઠણાઈ તો બેહવાની જ છે. લે કર વાત, એમાં તમારી હેની કઠણાઈ બેહવાની છે? એ ભણા! એ હા કેવો રૂપાળો લાગે છે મારો ભાઈ. અમણગારો તો જો કોકની નજર નો લાગી જાય. ભાઈ ધીમે ધીમે થાકી જાશ તું પાછો. ધીમે ધીમે મારો ભાઈ, મારો વાલો, ભગવાન હોવરનો કરે તને. એ મામા, બોલ. પણ એક વાત કયો, મામીને કેમ નો સાથે લાવ્યા તમે? અરે ભાણી બેન, ન્યા આપણે દેહમાં 4 ભેહું અને 2 ઢાંઢા, હવે એના વાહિંદા પોતામાંથી તમારે મામીને થોડી નવરાઈ મળે? આ તારો ભાઈ જ એક નવરીનો તે આવી ગયો. શાંતિ રાખો ને. ઓય આમ ઊભા છો, હું પગે જ લાગો મામાને. એ મામા, અરે ભણા, પેલું કહેવાય છે ને કે મરદને માથે 2 ફૂમકા હોય. પણ મામા મરદને માથે 2 ફૂંકા હોય, આ તમારે તો નીચે લટકે છે. હવે ભાઈ ત્યાં ઊભો થાની ભાઈ તું. ત્યાં હું કે કુબેરનો ખજાનો છે? કાઈ નહીં મામા, બેહો હાલો. હાય. અરે આયા બેહો તમે. અરે મારો ભાઈ આવ્યો છે, કોઈ પાણી તો લાવો. બસ દેવીન, બસ કરો ને હવે, આ મામાને પાણી તો આલો. હા લા, અરે મજાક કરતો તો.
પણ ભણા એ બધું તો ઠીક, પણ ઓઈલો હજી એક જણો બહાર વાટે ઊભો છે. કેમ ભાઈ, હજી કોઈ બીજી પનોતી નારે લેતો આવ્યો છો? ઓય પનોતી વાળી, હે ભાઈ કોણ આઈ રહ્યું? જલ્દી બોલાઈ લે ને, આપણા ઘરે બોલાવવામાં હું શરમ રાખવાની? બોલાઈ અરે બેન કે એવું કાંઈ નથી, પણ ઓઈલો રિક્ષા વાળો છે ને એને મારે હજી 150 રૂપિયા દેવાના બાકી છે. તો મામા પૈસા હાલતા હોય ને એમને. ઓ બેટા, તું કોની અરે માથાકૂટ કરશો? આ લુખડી બારેશ પાસે રૂપિયા હોય તો આપતો આવે ને. એ ના ના હો બનેવીલાલ, એવું નથી. અરે મારી પાસે છે ને 2000 ની નોટ છે, અને રિક્ષા વાળા પાસે છે ને બિચારા પાસે છૂટા નથી. અરે ભાઈ મુંજા હું કામ ગયો? આ તારા બનેવી કેદી કામ લાગશે? આપી દે હે ઈ પૈસા તું તારે. લાય ભાઈ લાય, તારી પાસે 2000 નોટ છે ને, લાય હું છૂટા આપું. લાય. આ પૈસા કેટલા ગળે વળગે? આ 150 રૂપિયામાં જીવ ન ખાલતો તમારો. આ કોના જેવો જીવ થયો છે કઈ ખબર નથી પડતી. આલે ભાઈ છોકરા, નીચે જઈને દઈ 1000 રિક્ષા વાળાને. ભાઈ 2000 મૂકી દે. અરે મામા, તમે શાંતિથી બેઠો અને આરામ કરો. અરે ભણી, આમાં આરામ ક્યાંથી કરે? જો ને આ ઓલા બસ વાળાએ સેલે ઠાઠીએ સોફો દીધો ને તે ઉલાળીને કડીનો કડુહલો વાળી દીધો. લાય આમ પાકી દો. જુલિયા જીના કઈ વાંધો નહીં મામા, તમે ટેન્શન નહીં લો. હું તમારા માટે મસ્ત ગરમા ગરમ મસાલાવાળી ચા બનાવીને આવું છું. એનાથી તમે એકદમ ફ્રેશ થઈ જશો. અને છે ને ભાઈ, આ દેવિયાની ચા બનાવી લે ને ત્યાં સુધીમાં તું નાઈ જા. હવે નાય તો મારે જ નાખવું પડશે એવું લાગે છે. આને પણ એ મામુજાન, આવી ગયો ભણા. હા હવે છે ને તમારે મૂંઝાયા વગર તમારી ફરમાઈશ કહી દો. નાસ્તામાં શું કરશો બોલો? વણેલા ગાંઠિયા, ઓલી હુટ્ટી ખમણ, ઈડડા કે પછી મેંદુ વડા? બોલો બોલો ફટાફટ બોલો. એ ભાઈ એનું મોઢું તો જો મેંદુ વડા જેવું તો છે. અરે ભણા, મારે કાંઈ ખાવું નથી હો. આ તારી મામીએ છે ને આમ જો ઢેબરા એટલા ખવડાવ્યા ને કે આમ પેટમાં આમ જો હજી આમ જો આફરો સડેલો છે. આમ જો કાંઈ મારે ખાવું નથી ભણા, પણ આમ જો આમ થોડુંક આમ મારે હળવું થાવું છે. ઈ હળવા થવાનું ક્યાં છે બેન? અને અહીંયા બોલા તમે ડબલા ક્યાં રાખો છો? ભાઈ તાર ડબલાનું શું કામ છે? અહીંયા શહેરમાં ડબલા ન હોય. લે કેમ? અરે મામા, તમારી ગામડામાં જેમ અહીંયા શહેરમાં ખુલ્લામાં ન જવાનું હોય, ટોયલેટમાં જવાનું હોય. એલા ભાઈ, હવે આમાંય હું બહુ લેટ થઈ ગયો છું, અને તું વધારે હું લેટ કરવાની વાત કરીશો? એ મામા, ઈ લેટ નથી કેતો, ઈ ટોયલેટ કે છે. ટોયલેટ. હા ટોયલેટ. તમે આવો અહીંયા આવો, મારી હારે આવો, તમને હું બતાવું ટોયલેટ. ત્યાં સુધીમાં ગરમા ગરમ ચાય થઈ જાય. હાલો મામા, આને ટોયલેટ કહેવાય. હા, એમાં નિરાતે બેહીને તમે તમારું કામ પતાવી લ્યો. હું બહાર જાઉં છું. લ્યો હાલો. હા એમાં હાશ, મારો ભાઈ બિચારો કીધું આવું કરતો હતો, માંડ આજ મેળ આવ્યો. હવે અમારા બે ભાઈ બહેન ની એવી હવાનું જામ છે કે વાત જ ન પૂછો. હવે એનું નામ છે તારી, કઠણાઈ બેસે મારી. હવે સાના માના બેહોને મંડાણા છો ક્યાર ના તે. એ ભણા, હે ભણા, હા આ કાલે કોઈ ડોક્ટર અહીંયા આવ્યો તો? કેમ? આ એનું આ પાટો બાંધવાનું ફીંડલું અહીંયા ભૂલતો કેવો એવું લાગે છો ને? એ મામા, અને પાટો બાંધવાનું ફીંડલું ન કહેવાય, આ ટોયલેટ પેપર છે. પેલા પેપર, એટલે આમાં તો પણ એ કઈ હમાસારનો અક્ષર નથી ભણા. એ મામા, આ સમાચારનું પેપર નથી, આ ન્યૂઝ પેપર નથી, આ સાફ કરવા માટેનું પેપર છે. સાફ કરવા માટેનું? લૂછવાનું. એટલે તમે અહીંયા કોઈ ધોતા નથી? આ લૂસીને ગોદવો છો? એ મામા, એ તમે જે સમજો એ બાપા. ભણા, એટલે પણ ભાઈ મને આવું બધું નહીં ફાવે હો. તો તમે જલ્દી કહો, તમને હું ફાવે? આયા બગાડી નાખશો તો સાફ કરવાનું અમને નહીં ફાવે.
તમે એક કામ કરો, ફટાફટ અંદર જાઓ ને જલ્દી બોલો, તમને શું ફાવે? અરે બટા મને તો હને પાણીની ડોલ સિવાય મેળ આવે. અરે ભાઈ કાઈ વાંધો નહીં, દેવિયાની વહુ મામા હાટુ પાણીની ડોલ ભરીને લાવો જલ્દી. તમે જાઓ જલ્દી. આપું છું. જાઓ જાઓ તમે જલ્દી અંદર. એ મામા આલો તમારું ડબલું, તમે તમારે હવે નિરાંતે ફ્રેશ થાઓ. તમે તમારે હવે નિરાંતે ફ્રેશ થાઓ. કપાસમાં દવા છાંટવાનું કોમ કોઈ એવું જ છે હો. હવે હું કહું, આ તારો ભાઈ હળવો થઈને આવે ત્યાં સુધી મેં કઈક નાસ્તા પાણીની સગવડ કર. એની વાટણ માટે તો હું એ હવા દિનો છોડવા છું. અરે હા પપ્પા, હું શું કહું, આપણે મામા માટે બહારથી થોડો નાસ્તો મંગાવી લઈએ તો. હવે આ દેહના ડોબાને બહારનું ન હોય. તું એના દેદાર જોતી નથી? વનના વાંદરા જેવો તો દેખાય છે. કેમ કેવા છે દેદાર મારા ભાઈના? અને હા, મારો હગો ભાઈ છે હો, કઈ વધારાનો નથી. બોલવા જ મંડો છો તે. હાવ પણ હાવ ધમણી થઈ ગયો હું. હા ઓ પપ્પા, તમે આવું શું કામ કહો છો મામાને? પણ બેટા તન્વી, તું મને કહે છે ને, પણ જો એના દેદાર જો. લ્યો મામા બેસો. કેમ ભાઈ, શું થયું? મારે બેન આની માઈ પાસે જવાતા છે. આમ જોવો બેન, ક્યાંયથી એક હવાનું જરા કઈ કઈ કે પવન બવન કાંઈ નહીં બેન. હું તો મૂંઝાઈ મરી જવાનો હતો. એ ભાઈ, તો તારી હટો કે મારે પાસે એસી ના ફુવારા મુકાવો. અરે પણ બનેવી લાલ, આની માલિપા બેહવું કેમ? પેલા કુકરમાં બફાઈ જાય ને એમ બફાઈ જાય હો. આમ જોવો, એની કરતા તો અમારે ગામડામાં એને આમ ધારુમાં ડુંગરામાં સડીને એને ખુલ્લો પવન ને આમ તમારે મોજે મોજ કયો. અરે મામા, ઈ તમારા ગામડાની જેમ આ શહેરમાં એવી રીતના નો બેહાય વાહનમાં. ઈ બધું તો ઠીક, પણ આમ હું કહું છું તમને, ઉતરી તો ગયું ને, એટલે ખાલી પૂછું છું. હવે ભણા, હવે મજાની ક્યાં કરશો? પણ આમ જો ભણા, ઓલો હાથમાં એક ફુવારો આવ્યો ને પછી ઘડીક કાઢક વળ્યો. અને આમ જો ભણા, હા હાસું કહો, મને તો છે ને ભણા ઘડીક નાનપણના દિવસો યાદ આવી ગયા હો. કેમ તમને નાનપણના દિવસો યાદ આવી ગયા? એટલે હું કેમ સમજો નહીં. અરે ભણા, આમ જો અમે જઈ નાના હતા ને તો યાર આમ લીમડા સડી અને ડાળિયા બેઠા બેઠા આવા ધંધા અમે બહુ કર્યા ભણા. ભણા, હું તને શું કહું,
આમ માઇલપા જઈને આમ ઓલા ઊંચે ચડીને બેઠો ને તો ઘડીક તો એમ છું કે આમ લીમડાની ડાળીએ બેઠો બેઠો આમ તારે હળવો ફૂલ ન થતો. પણ હે ભણા હા એક વાત મને ન સમજાણી. હા કઈ વાત મામા? એ વળી ઈ કઈ વાત? ભણા આ લૂસવાની વાત. અને હે બેન આ તમને આમાં કઈ વાંધો નથી લાગતો? વાંધો તો મને છે, પણ આ ઘરમાં મારું ક્યાં કોઈ હાલવા દે? આ દેવલો લઈ આવ્યો શેરની બાયડી, એનું કયું ઘરમાં થાય છે? અહીંયા મારું માને છે કોણ ઘરમાં? હા એટલે તમે બધા એની આરવાર હુંઘરીના થઈ ગયા. હે મામા હુંઘરીના એટલે હું હો? હુંઘરીના એટલે એક નંબરના હાવ હુંઘરીના. જો મામા મોઢું સંભાળીને બોલજો. આ હુંઘરીના એટલે શું છે? ઓ દેવ્યાની ડાર્લિંગ, હું શું કહું છું એવું કઈ નથી. આટલો બધો ગુસ્સો કેમ કરે છે? બે તમારા મામા બેન ધીરે બોલ, સાંભળાય એમ. પણ તમે ક્યારના જોતા નથી? ક્યારના હુંઘરીની કર્યા કરતા છે? અરે એવું કઈ નથી. હુગરીની એટલે હું તને સમજાવું, ગામડાની ભાષામાં સારી, સંસ્કારી, ખૂબ સરસ એવું બધું કહેવાય, સમજી? એવું સાચે? હા તો ઠીક, હું તો કઈક જુદું જ સમજતી હતી. ચાલો પાછા જઈએ. હા એ ભાભી આમ ગુસ્સે થઈ ગયા, એની પ્રોબ્લેમ? ના હો તન્વીબેન, હવે તો નો પ્રોબ્લેમ. દેવ્યાની તો પછી ચા લાવો. તમારા સસરા સવારથી ચાની વાટે જ બેઠા છે. હા બેટા દેવ્યાની, આજ હવાથી ચા નથી પાડી. કોણ જાણે કોનું મોઢું સવાઈ ગયું. કેમ કેમ એવું બોલો છો? એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે મારા ભાઈનું મોઢું જોયું એટલે તમારો દિવસ બગડી ગયો એમ? હા બગડી ગયો. બોલ ને, આજ હવાથી સાય નથી પાડી અને હવાનો નાસ્તો નથી પાડ્યો અને પાછું તું એનું ઉપરાણો તાણે છે. આ તો ક્યારને હોય ને પનોતી કરો છો. એનું નામ પિયુષ છે, પિયુષ. એ પિયુષ, આ નામ કોઈ પનોતી એનું નામ પિયુષ રાખ્યું. એનું નામ પિયુષ ન ભળે, એનું નામ છે ને પીવુષ રખાય. પીવુષ લોહીનો પીનારો છે મારો પીવુષ. હે બનેવીલાલ, આ પીવુષ શું કરો છો? હે પિયુષ નામ છે મારું અને તમારું લોહી પીને હું શું કરું? તમારું લોહી પીવું તો હું તેમ તમારી જેમ સીકણો લાખ ન થઈ જાઉં. એ ભાઈ તું મારા જ ઘરમાં આવીને મારા રૂપિયા વાપરીને મને કંજૂસ કહેશો? એટલે કેટલાક છે તારા ખાનદાનમાં આની જેવા? અરે બરદર બનેવીલાલ, જો મારી બેન વિશે તમે આવું કાંઈ પણ બોલ્યા છો ને તો પિયુષ સગો નહીં થાય. અરે પણ પપ્પા, તમે ક્યાં ખાનદાને પહોંચી ગયા? અરે હું એમ કહું છું કે મામાનો સ્વભાવ મજાકિયો છે, મજાક કર્યા કરે હવે તમે. અરે પણ આવો મજાકિયો હોય? આનું જડબું તો જો તો. અરે પપ્પા તમે શાંતિથી એક કામ કરો, બેસી જાઓ. મામા તો મજાકિયા છે, ગુસ્સો નહીં કરો. હા અરે ભણા, હું તો છે ને ખાલી મજાક કરતો હતો. અને હે બેન, એક હારો છે ઈ બનેવીની હારે મજાક ન કરી શકે. હા ભાઈ, ઈ તારો હક છે મજાક કરવાનો, પણ તમે હું મંડાણા છો? ઈ તમારો હાળો છે, ખીજાવા હું મંડો છો? હાલો છે તો બેહાડ ને મારા માથા ઉપર. આ તે હારું લાગે બેહાડ દે. મામા હું શું કહું છું, તમે ઘણા ટાઈમ પછી અહીંયા આવ્યા છો તો થોડા દિવસ અહીંયા રોકાઈ જ જાવ ને. આપણે છે ને સુરતમાં ફરવા જઈશું. હા કેમ નહીં ભાઈ, આમે તું કેટલા વર્ષે આવ્યો છો? મારી કટોરાય બેહાડવા. અરે પપ્પા તમે શાંત થાઓ, બહુ ગુસ્સો નહીં કરો. તમારે એક તો પ્રેશરની તકલીફ છે. ચાલો તમને આરામ કરવા રૂમમાં મૂકી આવે, એસી ચાલુ કરી. હા બનેવીલાલ ને આમ માલિપા લઈ જાવ રૂમમાં અને ટાઢા પાડો. વાતમાં કેટલા ગરમ થઈ જાય છે. એની સાસ નો હજી. ચાલો પપ્પા. અરે મામા બોલો બોલો, તમે આજે તમને ફરવા ક્યાં લઈ જાવ અને તમને ભાવતો નાસ્તો ખવડાવું, બોલો. અને મામા હોટલમાં પણ આપણે બધા સાથે જમવા જશું, કેમ મમ્મી? ના ભણા, મારે છે ને ભાઈ ક્યાંય આમ બહારનું હોટલનું નથી ખાવું હો. અને આમ જો મારે છે ને ભણા આજ તો આ દેવિયાની વહુના હાથની રસોઈ ખાવી છે હો. આ મારી બેન છે ને જઈ ફોન કરે ને
તે દેવિયાની વહુની રસોઈના એટલા બધા વખાણ કરે ને તો મારે તો છે ને આમ બસ દેવિયાની વહુની હાથની રસોઈ જ ખાવી બસ. હા હો ભાઈ, અમારી દેવિયાની વહુની હાથની સુરતી કઢી એક વખત ખાલી આમ તું ચાખી જઈશ ને એટલે આખે આખી તપેલી તમે પી ન જાવ ને તો તમારે મને કેવું. અને હા મામા, મારા હાથના પૂરણપૂરી ને પાત્રા તમે ચાખશો ને તો ભૂલશો જ નહીં. ભાભી પેલા તમારા હાથના ભરેલા રીંગણાનું શાક અને ભરેલા મરચા એ પણ ખવડાવો. કેમ નહીં, મામા કેટલા વર્ષો પછી આવ્યા છે તો. ના ના હો ભાઈ, આ મારે છે ને ભાઈ કે આખા મરસા બરસા કાંઈ ખાવું નથી હો ભાઈ. આ ભાળતો નથી તું, આ તારા બાપ આજો નહીં, આ મરસા ખાઈ ખાઈને તીખા તમતમી ગયા. એ મામા બસ હવે, પપ્પા તો અહીંયા નથી ને. પણ યાર આ બધી માથાકૂટમાં એક વાત તો મને હાવ ભૂલાઈ ગઈ. કઈ વાત ભઈલા? અરે બેન, આ દેવેનના લગ્ન થયા તે પછી હું આ પહેલી વખત તારી ઘેર આવ્યો તો મારે હવે આ વહુના હાથમાં કાંઈક સુકન તો દેવું જોઈએ ને. હા મામા, આ લગ્ન પછી પહેલી વાર તમે આવ્યા છો. દેવ્યાની તારે પગે લાગવું જોઈએ હો મામાને. કેમ મમ્મી, શું કેવું? હા તે લાગવું જ પડે ને, આ મારો હગો ભાઈ છે, કઈ ઓરમાયો ભાઈ નથી. જા પગે લાગ. અરે સુખી થાવ બટા, સુખી થાવ. એ મામા, આ પહેલી વાર પગે લાગે, તમે પહેલી વાર ઘરે આવ્યા, આમ ખાલી હાથે નો આવ્યા. શાંતિ રાખ ભણા. અરે ભણા, આ કઈ હું ખાવ કઈ ભાણે વહુને કેમ ખાલી આંખે થોડો રહેવા દઉં? મામા પણ મારી પાસે છૂટા નથી હો. અરે કાંઈ વાંધો નહીં બટા. અરે મારે ક્યાં અહીંયા કાયમ આવવું છે? આયો આ 2000 રાખો બસ. મામા તમે કેટલા ઊંઘડીના છો. મામા કેટલા ઊંઘડીના છે. અરે મમ્મી તમે પણ કેટલા ઊંઘડીના છો. અને દેવેન તમે પણ ઊંઘડીના છો. અરે તમે બધા ઊંઘડીના છો. એલા હેનો દેકારો આવ્યો છે હજી માય ડુંગ આવી હતી. આ તમને હેનો દેકારો લાગે છે વાતે વાતે? એ પપ્પા, આ મામાએ દેવ્યાનીને પગે લાગવાના 2000 રૂપિયા આપ્યા, પૂરા 2000. તમે હું કહેતા હતા મારો ભાઈ કંજૂસ છે એમ? 2000 ની આખી નોટ આપી, આખી. પણ તું એટલી બધી હરક ફદુડીને હે ને હાસો. હવે જોવું હોય તો જોઈ લે, એના ખિસ્સામાં આ કાંઈ નહીં હોય, એકલા તમાકુના ફોતરા ઉડતા છે, ફોતરા. બસ હો બનેવીલાલ, આ હું કઈ છે ને બોલતો નથી એટલે હો. હા તો બોલ ને ભાઈ, કેટલા છે રૂપિયા તારી પાસે? કાળુનો મંડાણો સાથે હવા નીકળી ગઈ ને હાલા લુખી બારસ. એ મામા હે ને મારા લુખા કોઈ દી હોય જ નહીં. મને પૂરો વિશ્વાસ છે મારા મામા પર. નહીં એલા ભાઈ, તને વિશ્વાસ હોય ને તો નાખ એના ખિસ્સામાં હાથ. જો હોહરવી આંગળીઓ ન નીકળે તો કેજે. હવે રેવા દ્યો ને, એવું તો બને જ નહીં. તો જોઈ લેજે લે, આ દેહમાં જાહે ને એના રૂપિયા મારે દેવા પડશે. હા તે દેજો, અને દેહો તો કઈ ગાય નહીં જાય તમારું. ગામમાં તો બધાય દ્યો છો. હવે બંધ થાને. નથી થવું, હું તો બોલીશ જ તે, બંધ થવાની જ નથી. તો હવે છે ને એક ઝાપટ ભેગી ઊંધી પાડી દે ને તો ખબર પડી જાય. હા ખબરદાર હો બનેવીલાલ, મારી બેન નું નામ લીધું છે તો. એ તારી બેન ને તું બધું જ કે, અને બહુ તારે પાવર હોય ને તો આ લોપાય તારી ભેગા તારી દેહમાં. હા તે બેન તો તાર થઈ જાય ચાર, અને ભલે તું તારા એકલા ઢેબરા શેકતા. હા તે ભાઈ, ઉપાય તારો દાગીનો તારી આ છે. એ દેવાની વહુ, આનો બિસ્તરો કરો ચાર, આને લેતો જા ભડથું હારવા દેહમાં નહીં. ઓ પપ્પા, મમ્મી શું કામ દેહમાં જવાની વાત કરો છો? હે પપ્પા, તમે એવું કહો છો કે મામાના ખીચામાં એક પાવલી નહીં નીકળે, તો અમારા મામા અને મારી મમ્મી ગામડે જાહે કઈ રીતે? અરે પપ્પા તમે કેમ આટલો મમ્મી પર ગુસ્સો કરો છો. શાંત થઈ જાવ તમે. તું આમ જોતી નથી? આ કોની પડખે છે? હા તો ઈ તો મારો ભાઈ છે, તો એની પડખે જ રહું ને. હા તે હવે છે ને ભાઈ બેન ઉપડો હટ, ઉપડો હટ, મોડું થાય છે અહીંયા. હા તે તું તારે બેન ઉપાધિગીરીમાં એક ફેરું મેલ પડતા પછી જો વાંકા વાંકા દેહમાં આવે છે કે નહીં તને તેડવા? એ ભાઈ એ દેવલા, જા તું અત્યારે ને ત્યારે બે નમૂનાને બસમાં બેહાડ્યા, અને જો બસ ન મળે ને તો ટ્રેનમાં નાખ્યા હોય ને, અને કઈ બેને મોવા ભેગી ના, અને આમ જો ભાડે ટેક્સી બાંધી અને ટેક્સીમાં બેહાય. અરે 20,000 રૂપિયા ભલે મારે ટેક્સી ના થતા, પણ આ બે નમૂનાને ના ભડથાને અહીંથી રવાના કર તું.
હાલે ભાઈ આ તો 20,000 રૂપિયા આયા લાઈ ને ભાઈ અને આમ જો બનેવી લાલ જરીએ ઉપાધિ કરો માં. મને છે ને ખટારો નહીં મળે ને તો ટેમ્પામાં વિયો જાય અને ટેમ્પો નહીં મળે ને તો સકડામાં વિયો જાય અને આમ જો સકડોય નહીં મળે ને તો હાલીને વિયો જાય બરોબર. મારે તમારી 20,000 ની નુકસાની નથી થવા દેવી. કેમ બેન આ શીકણા માણા પાસે 20,000 હેરવી લીધા ને ભાઈ કોનો મારો મામા કોને મારા મારા ઈતે નહીં કા મામા અરે અડધા